જય દ્વારકાધીશ, બધાને રામ રામ. કેમ છો બધા? મજામાં? તો હાલો, જો મારે આજ નીકળવું છે એમાં બેહવા. હવે જવું જ છે, ટાઈમ થઈ ગયો. કેટલા 8:30 તો વાગી ગયા. બરાબર. હૈચાનું કરે ટાંકો ટેભો. આ ટાંકા ટેભાવાળી હુરી બહુ હૈચો હોય એટલે અમારે જૂનવાણી લીંબડનો છે. રામ રામ મિત્રો. તો આજે સવારના પોરમાં તો હું ભણવા ગયો હતો ને અત્યારે આવી ગયો હું તે એટલે બપોરે જ આવી ગયો હતો, પણ હે ને અટાણે ગામમાં જવાનું છે. બપોરે ઉતારાણો નહોતો, મહેમાન આવ્યા હતા અને અટાણે ગામમાં જઈએ થોડું સામાન લેવાનું છે એટલે. અને આજે તો ઘડિયાળ પહેરી લીધી છે, કોથળી લઈ લીધી. દિનેશભાઈ ક્યાં જાઉં? ગામમાં જાઉં. કાલ જો મેં ગાડી ધોઈને આમ જોતા કેમ છે, આમ એક લીવરો ઓછો મારા. ચાલો તો જવા દો દિનેશભાઈ, વડામાંની કામ કરે છે બધા. આમ ગામમાં ઉપડા અત્યારે ગામમાં ઉતરા વાળો પૂગી ગયા હે, વાળે દાર ઉપર પૂગી ગયા હે. સંતોષભાઈ બેઠા હે એમાં. કાંટો બાટો આપણે હાલે નહીં ગયો. ખેડૂત પુત્ર રહ્યા ને યાર. આજ જરાક વધારે જ મોડું થઈ ગયું હે. આજે વધારે મોડું થઈ ગયું એમ કહો. હા, એમ કહેવા માંગો હું. મોડું થઈ ગયું આજે. હા, આજ મહેમાનને આવી ગયા હતા ને થોડું મોડું થઈ ગયું. તે વિડીયો ઉતરો જ નથી. વિડીયો તો હું ઉતરે ને હું ભલે ગાડી બગાડું. ખોટી નદીએ પૂગી ગયા. અહીંયા જો અમે પેલા ભાગામાં રાખતા ઉપર, અને આપણી ખોટી નદી છે. હા, દેખાડ દે. પાણીની મસ્તીની નતા થોડું ઘણું હોય પાણી. આટલી કે જતી બહુ ઓછી. હા, બસ બહુ, પણ વરસાદ થાય ને તો બહુ વધારે પાણી આવે. નહીં તો આ બધીમાં પાણી હોય. આમ બધે એટલે ઊંચે પાણી આવી ગયું એટલે ઊંચે. અને હું એને થઈ ગયો તો અહીંયા જે આપણી ગાડી ઉભી રહી ગઈ. હા, હું ભૂલી ગયો હતો. કોકો વાળો પ્રોબ્લેમ થઈ ગયો. આ હું જે હેઠી રાખી બહુ પેટ્રોલ ના જાય ને. પેટ્રોલ બચાવો યાર. ગાડી બહુ ભગાડતો નથી. આ તો ઉતામાં રહે એટલે તમને હા તા હું ચોક બંધ જ રાખ. હું કાનૂન યાદ દેવા દે દિનેશભાઈ. કાનૂન નો માણસ રહ્યો. કિનો માણસ રહ્યો દિનેશ? કાનૂન કિનો દિનેશ રહ્યો માણસ? હાલે હો ઉભા રહેજો દિનેશ, ચોક બંધ કરવું પડે. બંધ થઈ રહ્યો. હાલો જવા દે દિનેશભાઈ, તાણી મૂકો પાછી. તું એક સાઈડ નામ નહીં તા નમો ને એમ કહો. આ આપણે પૂછ્યા ને એને વીરજી વાળું કહેવાય. આ ખેતર ને આ બધું અહીંયા આટલા વીરજી વાળો પાડો આવે. તો અહીંયા પાણી તો ભરાઈ ગયો, કઈ ખબર નથી પડતી આ ક્યાંથી પાણી આવી ગયું ને. આમાં ઘણું પાણી ભરાઈ ગયું. જોતા ક્યાંથી આવ્યું એ કઈ ખબર નથી પડતી. પાછી તાણી મૂકી છે દિનેશભાઈ ગાડી. અને અહીંયા સમૃદ્ધામનો માર્ગ હતો. જો અહીંયા હું આગળ જે કહું, જો આ હે ને અહીંયા સમૃદ્ધામનો માર્ગ હતો. જો અહીંયાથી 8 લાખમાં પેલા અહીંયા 8 લાખમાં માર્ગ હતો. આ બંધ કરી દેજો પાછો સમૃદ્ધામ માર્ગ. અને તો પછી આગળ જવા દો ભાઈ. 3 માર્ગ કર્યા હો સમૃદ્ધામ માર્ગ. 3 કર્યા હતા એટલે હવે અટાણે તો બે નહીં, એક જ છે નહીં દિનેશ? હા, એક જ છે. આ સમૃદ્ધામનો અત્યારનો માર્ગ આ છે. એટલે વાં હતો, પછી અહીંયા કર્યો. જો આ પાસે સમૃદ્ધામ જવાનું માર્ગ, નવી મોડ સમૃદ્ધામ.
અહીંથી પેલા હજી એક આગળ માર્ગ હતો, પેલા અહીંથી જવાતું બધે જ જો અહીંથી આમ જવાતું, અહીંયા બંધ કરી દીધો, પાછો વાં કર્યો પછી વાં કર્યો. તો હવે આપણે ગામમાં ધીરે ધીરે એન્ટર થતા જઈએ છીએ. હવે બસ પૂગી જ ગયા. અમે તમને કહું કે સમરથ ધામનો એ જઈને વિડીયો બતાવશું. અને હવે આપણે ગામમાં પૂગી ગયા અને મળદપી દાદાની નદીએ પૂગી ગયા. આપણી નદી છે ગામની, હાની નદી આને કહેવાય. અને સામે મળદપી દાદાની જગ્યાની એ મંદિર છે, નદી છે. અને એ મળદપી દાદાનું મંદિર છે. હા, થોડીક વાર પછી દેખાડશું તમને. અત્યારે તો અમારે બીજી જગ્યાએ જઈએ, સામાન લેવા જાય. સામાન લેવા જઈએ. અહીંયા એક મંદિર છે. પાછી બંધ થઈ જાય ગાડી, કેમ કે હવે પેટ્રોલ બહુ ઓછો વાપરે. બહુ વધારે ઓછું વાપરે. લીવર માર દિનેશભાઈ, લીવર મારો, ફૂલ લીવર મારી દો ભાઈ. હાલો જવા દો દિનેશભાઈ, લીવર મારજો, જરીક લીવર રાખજો. દિનેશભાઈ લીવર ઓછું રાખ. બહુ કંજૂસ માણા. કંજૂસ માણા રહ્યા લીવર રાખજો, નકર બંધ પડી જાય. દિનેશભાઈ જોતા ચોકલા 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 જોયું તમને એમ લાગતું હોય મધ હોય ને? ના ના, પણ મધ નથી ભાઈ, મધ નાખ્યું. પાળિયા ઉભા દેખાડજો. પાળિયા ઉભા દિનેશભાઈ, પાળિયા ઉભા. અહીંયા કે અહીંયા પૂરા દાદા હે કદાચ નથી ખબર. ઉભા રહી જોઈ દઉં. હા, પૂરા દાદા છે. અને હવે અમે ગામમાં જ પૂરી ગયા કઈ. હજી સામાન લઈને પછી મળ્યા તમને. હવે આ સમાનતા લઈ લીધું છે અને પાછા હવે ઘેર જઈએ. આટલું હમાન લીધું, એક ઠંડુ લીધું હે, બે વચ્ચે એક કરી લે હું, બીજું તો હાલે. આટલું હમાન લીધું. હજી મમરાને કોથરીને લાડવા બનાવવા, મમરા નહીં ખબર તમને કઈ. તો હાલવા પાછા જઈએ. મળદપી દાડે જાઉં દિનેશ, જાઉં તો હાલો મળદપી દાડે જતા આવે. તો મળદપી દાડે ગયા નહીં, કેમ કે બહુ ભીડ હતી. આરામ એક જ્ઞાને આવી હતી ને ભીડ એટલે માણસ બહુ હતા એટલે ગયા નહીં. અને પાછા હવે ઉતારવાની ખરમ આવે આપણે. જાનું તો બે ત્રણ જાનું આવી હતી એક જ ભેગી. અમારા ગામમાં બહુ જાનું હમણાં વિવાહનો ગાળો છે ને બહુ ચાલુ છે હમણાં વિવાહ. તો હાલો જ એક દિનેશભાઈની થોડીક મુલાકાત લઈ. શું કહેવા માંગે છે દિનેશભાઈ? શું કહેશો દિનેશભાઈ તમે? કંઈ કહેવું તમારે? કંઈ નથી કહેવું? કંઈક તા બોલો. કામ બોલો. આ તો એક ગાડી આપી બાકી તો વડો ભાઈ કેમથી કાંકમાં દઈ મને આવડે ઘર ભેગું થાને. હાલો તો જો આખણી આવ્યો ઘેર અને છોકરા બધા ગામમાં બે ગયા હતા. શું કરવાનું હાલે? ઓલા નાસ્તો લઈ આવ્યા કર્યો હરાડો. હા, નાસ્તો અમે તો બધી કરી લીધો. નાસ્તો લઈ આવ્યા હું રહી ગયો. અને હા, શું કહે કલ્પેશભાઈ? મારા માં જો અહીં બેઠા. હાલો તો જીરું જોવા આવ્યો આખણીભાઈ. પણ અહીંયા પ્રોબ્લેમ એવો થયો કે નાકું નીકળી ગયું. તે દેખાડું તમને હવે આ જીરાનું તો શું થાય. જ્યાં નાકું છે ને નીકળી ગયું. આ બે ક્યારા નામી પી ગયા. હવે આનું શું રિઝલ્ટ આવે જોવાઈ જાય. અહીં તો પીરું પડી ગયું. ઉમણું શું થાય. આતા બાકી આતા પાકવા માંડ્યું જીરું બધું. જોવા જીરું છે ને બધું ઉપાડવા જેવું થઈ ગયું. હવે દિયાથમાં એટલે ઓલું થાય જરા 4-5 દિવસમાં થાય ચાલુ ઉપાડવાનું. સૂર્યનારાયણ હવે આથમવામાં તૈયારીઓમાં છે. સારું તો જો એક ભાઈબંધને વાડીમાં છે ને થોડોક ફેરફાર છે. ભાઈબંધની વાડીમાં છે ને થોડોક ઢારમાં પ્રોબ્લેમ છે. તે દી હાથમાં ને કે નળી લેવલ કરવી છે જરાક આવી ગયા દેવતભાઈ. મેં કે કંઈ વાંધો નહીં, નળી લેવલ કરવી તો આવું બીજું હું. બરાબર, તે નળી લેવા ગયા. જરાક નળી લેવલ મારી દઉં એને થયો કે બંધવી જાય. પછી થોડોક ઢાર આડાવરો કરવો છે તો
તો કરાવી દઉં જરાક મેં મદદ હાલો પછી તમને મળીએ. લેવલ નળી ચાલુ થઈ ગઈ છે આ ઠીકણા ખોડીને. થયું રેડી? પાણી લેવલ રાખ્યું. જો આ બધા વ્યારું કરી લીધા અને હું વાગ્યો તો નળી લેવલમાં આવ્યો છું. પણ કલ્પેશ શું છે ભાઈ આ બધું? આ ચા પીવું ખાઈને પછી આમ હરખીને વહી જાય ને તો ચા પીવાય બહુ મીઠો લાગે. અકડ નહીં જાય ગઈ હરખી થોડીક થઈ ગઈ હતી. એમ થોડીક થઈ ગઈ કે નામી થઈ ગઈ? એ તો હરખી હા આનો ચા પી હળદર વાળું દૂધ પીએ અને શરદી જામી ગઈ ભાઈને. ઝંડા ને પાછો શનિવાર ને 2 વહેલું જવાનું થયું ને 2 દી કોથળી એવું ખાઈ લીધી વધારે. કોથળી તો નુકસાન કરે જ બેટા કે શરદી હોય ને તાવે આવ્યો હોય પેરો તાવે છે ને તગા છે હોય જ એટલે ધૂમો વઢે એટલે ખબર પડી જાય કે આ શિયાળાનો મોસમ છે શિયાળાનો. બીજી ટાઈટ પડવાની રહી ને ગયો. હા હા હાલો મારા બાપુ ખાઈ લે અને હવે મને બોલવા નડો ફેર નહીં. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં. તાવ આવી ગયો.